બાય ધ નેચર, ફોર ધ નેચર એન્ડ લીવ ઇન ધ નેચર. પ્રકૃતિની મજા લો, પ્રકૃતિને માણો. અમે તો પ્રકૃતિ પૂજક છીએ. તમે પ્રકૃતિ વિશે જાણજો તો પ્રકૃતિમાં આખું જીવન. મિત્રો, આપણે ગામડાના છીએ, ગામડામાં રહીએ છીએ, ગામડાનું કલ્ચર જોઈએ છે, ગામડાની ખેતી જોઈએ છે, તો આપણને લાગે કે ગામડામાં વાહ, ખેતી છે, મકાઈ કરે છે, બધું જ પકવે છે અને ખેડૂતો મજાની જિંદગી જીવે છે. ત્યારે અમને આનંદ થાય છે કે તમારો વિડીયો જોઈને યાર આ લીલોતરી છે ને જોઈને અમને ખુશ થઈ જાય છે યાર. અમે કોઈ દિવસ કોઈના વિડીયો ના જોઈએ, પણ તમારા જ્યારે વિડીયો દેખીએ ને ત્યારે અમને એવું લાગે કે ચલો વાહ, આ તો ગામડામાં જિંદગી જીવા જેવી છે યાર. અમે બી ક્યારેક ગામડામાં ફરી એવું તમને લાગતું હોય તો અમે તમને કહીએ કે ચલો તમે આવો ગામડામાં, ક્યારેક મુલાકાત કરો. અને મુલાકાત એવી કરો તો અમે તમને કહીએ કે તમામ સાથી મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં અમે છે ને તમારું દિલથી સ્વાગત કરીએ છીએ. અને દિલથી સ્વાગત કરીએ તો તમે ક્યારેક અમને મળો. આ છોટાઉદેપુરથી આપણે એમપી બાજુ આવો અને મળો તો અમે તમને કહીએ કે ચલો આવી જાઓ. તો અમે તમને અમારું ગામડું બતાવીએ અને અમારા મિત્રો અને અમારી જિંદગી અને અમારું કલ્ચર, અમને અમારા આદિવાસી જો ગામડામાં જંગલમાં રહીને જિંદગી જીવતા હોય તો એમના આદિવાસી પહેરવેશ, એમનો જે રહેણી કહેણી પહેરવેશ એ આપણે તમને છે ને બતાવીએ. માની લો કે અમે ગામડામાં જઈએ છીએ તો ગામડામાં લોકો સવારથી ઉઠીને સાંજ સુધી કામ કરતા હોય ને કામ કરતા હોય તો બળદિયા લઈને જતા હોય ને સવારમાં જોવા તો હે મજાની જિંદગી જીવતા હોય. આગ બાગ સળગાવીને પાણી ગરમ કરતા હોય. હે તો આપણે બહેન વાતો કરે એ બી કેવી વાતો પેલાની જૂના જમાનાની વાતો વગડે. અને એ વાતો સાંભળવામાં આપણે મજા નહીં આવે? આવે મજા, બહુ મજા આવે. તો આવી વાતો સાંભળવું હોય અને તમારે આવા શબ્દો નવા ક્યારેક પહેલાં 100 વર્ષો પહેલાંની જિંદગી ને હમણાં ડિજિટલની આ દુનિયા છે, આ એ વાળી જિંદગી છે, એમાં તો આપણે ડિજિટલ ચાલુ કે માની લો કે એને પૂછીએ કે આ ટુંડવા ગામમાં મોટી સગલી ગામ ક્યાં આવ્યો, અહીંયા ક્યાં છે, શું છે, એ તો બધું બતાવી દઈએ. પણ જ્યારે આપણે હકીકત સાંભળીએ ને ત્યારે કંઈ મજા કંઈ અલગ આવે. પણ મારે છે ને એક જ મારો દોસ્ત, એટલે બધા મારા મિત્રો છે અને સમજો પાસેથી મારે ખાલી 1-2 શબ્દો સાંભળવું છે. ને જેને જે કહેવું હોય એ 1-2 શબ્દ બોલી દે તો ઓર મજા તમને આવે ને મને મજા આવે ને તમે ખુશ થઈ જાઓ કે કોઈક તો બોલે છે એ બી ગામડાના છે. ને ગામડામાં આપણે આ લીલોતરી હરિયાળી સાથે આપણે કંઈક મુલાકાત કરીએ તો સમજો 2 શબ્દ બોલજે ને યાર. 2 શબ્દોમાં કહું તો બાય ધ નેચર, ફોર ધ નેચર એન્ડ લીવ ઇન ધ નેચર. પ્રકૃતિની મજા લો, પ્રકૃતિને માણો. અમે તો પ્રકૃતિ પૂજક છીએ. તમે પ્રકૃતિ વિશે જાણજો તો પ્રકૃતિમાં આખું જીવન રહેલું છે. જે કહેવાય ને જળ, જંગલ, જમીન અને પ્રકૃતિની પૂજા કરનારા અમે બધા પ્રકૃતિ પૂજક, પ્રકૃતિને જ ભગવાન માનીએ છીએ. તો તમે પણ પ્રકૃતિ પર નિર્ભર રહેજો, પ્રકૃતિને માણજો, પ્રકૃતિમાં ફરજો, પ્રકૃતિને નિહાળજો. બસ આટલો સંદેશ છે મારા તરફથી. ઓકે, ચલો. હા, જો સમજો એ કીધું ને કે આપણે પ્રકૃતિ સાથે રહીએ, પ્રકૃતિ સાથે મોટા થઈએ અને આપણે પ્રકૃતિને પૂજીએ છીએ. આપણે ઝાડ હોય કે ગમે તે એને આપણે ભગવાન માનીએ છીએ યાર. એમની જોડે જીવીએ છે તો પછી ભગવાન કેમ ના માનીએ? આપણે કેમ ફાલતુના બીજા ભગવાન જોવા જઈએ? તો એ જ આપણી આદિવાસીઓની એ ઓળખાણ છે. તો મોજે રહેવું, મોજે જીવવું. અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ પર તમારે આવતા રહેવું. તમારી ઈચ્છા એવી થાય કે આમને લાઈક કરવા જેવો છે, સબસ્ક્રાઈબ કરવું જેવું છે તો તમારી ઈચ્છા ભાઈ. આપણે કોઈને જબરજસ્તી ક્યારેય કોઈને કહીએ નહીં કે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો. બાકી તો જય હિન્દ, જય ભારત, જય જોહાર, જય આદિવાસી, જય જવાન, જય કિસાન. ભાઈ